અર્થશાસ્ત્રમાં બેરોજગારીના ચેપ્ટરમાં 3 મુદ્દા જોયા હતા. બેરોજગારીનો અર્થ, બેરોજગારીના પ્રકારો જાણવા માટે શ્રી રાજકૃષ્ણ સમિતિના માપદંડ, બેરોજગારીના કારણો અને હવે મુદ્દો છે બેરોજગારીના ઉપાય. ભારતમાં બેરોજગારી દિવસે ને દિવસે ચિંતાજનક મુદ્દો બનતો જાય છે. એટલે આ ચિંતાજનક મુદ્દાને હલ કરવા માટે કેટલાક પગલાઓ લેવા જરૂરી છે. એમાં મુખ્ય ઉપાય છે વસ્તી નિયંત્રણ. બેરોજગારીના કારણમાં જોયું હતું કે ભારતમાં વસ્તી ખૂબ જ ઝડપથી વધે છે. આ વસ્તી ખૂબ જ ઝડપથી વધતી હોવાથી દેશમાં શ્રમ પુરવઠામાં ખૂબ જ ઝડપથી વધારો થયો અને સાથે બોજારૂપ વસ્તીમાં પણ વધારો થયો. એટલે બેરોજગારી ના કારણ તરીકે ઊંચો વસ્તી વૃદ્ધિ દર જવાબદાર છે. આ માટે વસ્તી નિયંત્રણના પગલાં લેવા જોઈએ. વસ્તી નીતિમાં અસરકારક આયોજન કરી જો વસ્તી વૃદ્ધિના દરને નીચો લાવી શકાય તો સક્રિય શ્રમ પુરવઠાનું નિયંત્રણ કરી શકાય. એટલે કે 15 થી 64 વર્ષની વસ્તીનું નિયમન કરી શકાય. અને આવી વસ્તીનું જો નિયમન કરી શકાય તો શ્રમ માંગનારાઓની સંખ્યા ઘટે, અને શ્રમ માંગનારાઓની સંખ્યા ઘટે તો રોજગારીની તકો છે એના પ્રમાણમાં ઉપલબ્ધ હોય તો દેશમાં બેરોજગારીનો વિકટ પ્રશ્ન છે એ હલ કરી શકાય. વસ્તી નિયંત્રણ માટે ભારતે તાજેતરમાં જ એક પગલું લીધું છે કે જો કોઈ દંપતીને 2 કે તેથી વધુ સંતાન હોય તો આવા દંપતી છે એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડી શકતા નથી. તો આ એક બિન પ્રોત્સાહક પગલું છે. તો આવા પ્રોત્સાહનના પગલા રૂપે પણ ટૂંકમાં જનતાને વસ્તી નિયંત્રણ માટે જાગૃત કરવી જરૂરી છે. આ માટે શિક્ષણ શ્રેષ્ઠ માધ્યમ ગણી શકાય. જો આમ જ વસ્તી વધતી રહી તો બેરોજગારીનો પ્રશ્ન હલ કરવો અતિ મુશ્કેલ બનતો જાય. એટલે બેરોજગારી ઘટાડવા માટે વસ્તી નિયંત્રણ છે એ અમલમાં મૂકવું જોઈએ. આ માટે સરકારે પ્રોત્સાહક બિન પ્રોત્સાહક પગલાઓ ભરી અને વસ્તીનું નિયંત્રણ થાય આ પ્રયત્ન કરવા જોઈએ, જેથી શ્રમ પુરવઠાની સંખ્યા ઘટતા બેરોજગારીનો પ્રશ્ન છે એ હલ કરી શકાય. આ ઉપાય યોજી શકાય. આર્થિક વિકાસના દરને ઊંચે લઈ જવો. આર્થિક વિકાસનો દર વધારી રોજગારીના સર્જન દ્વારા બેરોજગારી ઘટાડવાનો ઉપાય એક સાચો અને રચનાત્મક ઉપાય છે. એટલે આર્થિક વિકાસના દરને ઊંચો લઈ જઈ બેરોજગારી છે એ ઘટાડી શકાય છે. ભારતમાં આયોજનની શરૂઆતમાં 3.5% જેવો જે આર્થિક વિકાસનો દર હતો એ 10મી યોજનામાં 7.6% અને 11મી યોજનામાં 7.8% હતો. છતાંય ભારતમાં રોજગારીનું સર્જન થઈ શક્યું નથી પૂરતા પ્રમાણમાં. જેટલી જરૂરિયાત છે એટલા પ્રમાણમાં રોજગારીનું સર્જન ન થતા બેરોજગારીનો પ્રશ્ન છે એ વિકટ બન્યો છે. એટલે ભારતમાં ખાનગી, જાહેર અને સંયુક્ત ક્ષેત્ર દ્વારા જો મૂડીરોકાણ વધારવામાં આવે તો આવા મૂડીરોકાણ વધારા દ્વારા રોજગારીનો દર છે એ વધારી શકાય. જો મૂડીરોકાણ વધે તો એના સંદર્ભમાં રોજગારી વધે અને અંતે રાષ્ટ્રીય આવક વધતા આર્થિક વિકાસનો દર છે એ ઊંચે લઈ જવા. એટલે આર્થિક વિકાસના દરને ઊંચે લઈ જવા માટે મૂડીરોકાણમાં વધારો કરવો જોઈએ. આ માટે કૃષિ ક્ષેત્રે મૂડીરોકાણ પર ભાર મૂકવા જરૂરી છે. જો આવું મૂડીરોકાણ વધે તો રોજગારીની નવી તકોનું સર્જન થઈ શકે અને રોજગારી વધે તો બેરોજગારીનો પ્રશ્ન છે એ ઘટાડી શકાય. આ ઉપરાંત રોજગાર લક્ષી આયોજન કરવું જોઈએ. ભારતમાં બીજી પંચવર્ષીય યોજનાથી પાયાના ભારે ઉદ્યોગોને વિશેષ પ્રોત્સાહન આપ્યું છે અને પાયાના ભારે ઉદ્યોગોને વિશેષ પ્રોત્સાહન આપવાના કારણે રોજગારીની જે તકોનું સર્જન થવું જોઈએ
એ થઈ શક્યું નથી. ટૂંકમાં ઉદ્યોગીકરણ ત્યારે એ સમયે ઉદ્યોગિક ક્ષેત્રને મજબૂત માળખું બનાવવા માટે પાયાના ઉદ્યોગોનો વિકાસ કરવો જરૂરી હતી. પણ આજના સમયમાં મોટા ઉદ્યોગોની સાથે નાના અને ગૃહ ઉદ્યોગોનો જો વિકાસ થઈ શકે તો રોજગારીની નવી નવી તકો ખુલે, અને રોજગારીની નવી તકો ખુલે તો બેરોજગારીનો પ્રશ્ન છે એ થોડો ઘણા અંશે હલ થઈ શકે. આ માટે રોજગારલક્ષી આયોજન કરવું જોઈએ. ખાસ કરીને મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ જે છે, આ મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિની સામે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અપનાવવી જોઈએ. તો રોજગારીની વધુ તકો સર્જી શકાય. રોજગારલક્ષી મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિમાં રોજગારીની મર્યાદિત તકો સર્જાય છે, એટલે ખાસ કરીને રોજગારીની મર્યાદિત તકોના કારણે બેરોજગારીનો પ્રશ્ન હલ નથી થઈ શકતો. પણ જો એની જગ્યાએ શ્રમ પ્રધાન, આ ઉપરાંત પશુપાલન છે, ડેરી ઉદ્યોગ છે, આવી શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વિકસાવીએ તો ખરા અર્થમાં રોજગારીનું સર્જન થઈ શકે અને એના કારણે બેરોજગારીનો પ્રશ્ન છે એ હલ કરી શકાય. એટલે રોજગારલક્ષી આયોજન કરી આપણે બેરોજગારીની સમસ્યાને ટૂંકમાં હલ કરી શકીએ. બેરોજગારીના કારણમાં જોયું તો કે વ્યવસાયિક શિક્ષણનું નીચું પ્રમાણ ભારતમાં બેરોજગારી માટે જવાબદાર છે. એટલે કે ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિના કારણે શિક્ષિત બેરોજગારી પણ વિકટ પ્રશ્ન બનતો જાય છે. શિક્ષણ વધવાની સાથે શિક્ષિત બેરોજગારીનો પ્રશ્ન વિકટ બને છે. તેથી રોજગારીલક્ષી શિક્ષણ ઉપલબ્ધ બને એવી શિક્ષણ નીતિનું આયોજન કરવું જોઈએ. કે એવું શિક્ષણ માત્ર ડિગ્રી અપાવે એવું જ નહીં, પણ ડિગ્રી મેળવ્યા બાદ વ્યક્તિ કંઈક રોજગારી પ્રાપ્ત કરી શકે એવું વ્યવસાયલક્ષી શિક્ષણ હોય તો બેરોજગારીનો પ્રશ્ન છે એ હલ થઈ શકે. આ માટે કૃષિ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર એમાં બદલાતી જતી ટેકનોલોજીને અનુરૂપ જ્ઞાન ધરાવતા કે આવડત ધરાવતા શ્રમિકો ઉપલબ્ધ બને એવા અભ્યાસક્રમો દાખલ કરવા જોઈએ. જો રોજગારલક્ષી અભ્યાસક્રમો હોય તો એના કારણે બેરોજગારીનો પ્રશ્ન છે એ હલ કરી શકાય. માટે રોજગારલક્ષી શિક્ષણ છે એ આપવું જોઈએ. 2015ની નવી શિક્ષણ નીતિમાં સરકાર દ્વારા આ વખતે વિચાર્યો છે કે શિક્ષણ દ્વારા રોજગારીનું સર્જન થઈ શકે એ માટે ઉદ્યોગો સાથે પણ સલાહ વિચાર વિમર્શ કરી કે ઉદ્યોગોમાં કેવા પ્રકારની આવડતવાળા શ્રમિકોની જરૂર છે તો એવા પ્રકારના અભ્યાસક્રમો દાખલ થાય અને એના કારણે રોજગારી છે એ સર્જન થતા બેરોજગારીનો પ્રશ્ન છે એ હલ થઈ શકે. માટે વ્યવસાયિક શિક્ષણનું અને રોજગારી અપાવે એવું શિક્ષણ વધે એવા પ્રયત્ન કરવા જરૂરી છે. ગૃહ અને નાના ઉદ્યોગોનો વિકાસ. ભારતમાં મૂડીની અછત છે અને શ્રમની છત છે. મૂડીની અછત અને શ્રમની છત ધરાવતા અર્થતંત્રમાં મોટા ઉદ્યોગોની તુલનાએ નાના અને ગૃહ ઉદ્યોગો વિકાસ કરવો જોઈએ. નાના અને ગૃહ ઉદ્યોગો છે ઓછી મૂડીથી સ્થપાય છે અને મહત્તમ રોજગારી સર્જી શકે છે. માટે ગૃહ અને નાના ઉદ્યોગોનો વિકાસ કરવો જોઈએ. નાના અને ગૃહ ઉદ્યોગોના વિકાસથી એક તો ઉત્પાદન વધતા આર્થિક વિકાસ વધે છે અને બીજી બાજુ આવા ઉદ્યોગો છે એ ગ્રામીણ વિસ્તારમાં સ્થાપી શકાતા આવા વિસ્તારમાં રોજગારીની નવી તકો વધે તો કૃષિ પર શ્રમનું ભારણ ઘટતા પ્રચંડ બેરોજગારીની સમસ્યા હલ થઈ શકે. એટલે નાના અને ગૃહ ઉદ્યોગો છે એ રોજગારી સર્જનની દ્રષ્ટિએ મહત્વના હોય. આવા ઉદ્યોગોમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ હોય અને ઓછા મૂડી રોકાણથી ઉદ્યોગો શરૂ થાય છે.
એક અભ્યાસ મુજબ જો મોટા ઉદ્યોગો ભારે પાયાના મોટા ઉદ્યોગોની તુલનાએ ગૃહ અને નાના ઉદ્યોગોમાં બેમાં એક સરખું મૂડી રોકાણ કરે, માની લો કે મોટા ઉદ્યોગમાં 1 કરોડનું મૂડી રોકાણ કરેલું છે અને એટલું જ મૂડી રોકાણ ગૃહ અને નાના ઉદ્યોગમાં કરવામાં આવે તો મોટા ઉદ્યોગોની તુલનાએ ગૃહ અને નાના ઉદ્યોગો 7.5 ગણી વધુ રોજગારી સર્જન કરવા સક્ષમ બને છે. માટે ગૃહ અને નાના ઉદ્યોગોનો વિકાસ એ ભારતમાં બેરોજગારી ઘટાડવા માટેનું અસરકારક પગલું છે. આજે પણ લગભગ 70% જેટલા લોકો ગ્રામીણ વિસ્તારમાં વસે છે અને ગ્રામીણ વિસ્તારમાં બેરોજગારીનો પ્રશ્ન સમસ્યારૂપ છે. એટલે એને નિવારવા માટે પણ ગૃહ અને નાના ઉદ્યોગોનો વિકાસ કરવો જોઈએ. આવા ઉદ્યોગોના વિકાસથી રોજગારીની તકોનું સર્જન મહત્તમ થાય અને એથી દેશમાં બેરોજગારી છે એ ઘટી શકે. માળખાકીય સુવિધાઓનો વિકાસ કરવો જોઈએ. કોઈ પણ ઉદ્યોગ અને કૃષિ ક્ષેત્રના બંનેના વિકાસ માટે માળખાકીય સુવિધાનો વિકાસ છે એ અત્યંત જરૂરી છે. માળખાકીય સુવિધા કૃષિ અને ઉદ્યોગોને પરોક્ષ રીતે મદદરૂપ બની ઝડપથી એનો વિકાસ તથા રોજગારી સર્જી શકાય છે. ભારતમાં શહેરી વિસ્તારની તુલનાએ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં હજી કેટલાય ગ્રામીણ વિસ્તારો એવા છે કે જ્યાં વીજળી, રસ્તાઓ, સંદેશાવ્યવહાર, બેંક આવી સુવિધા ઉપલબ્ધ બની નથી. તો આવી સુવિધા ઉપલબ્ધ બને એવા પ્રયત્ન કરવામાં આવે તો ગ્રામીણ વિસ્તારમાં પણ ઉદ્યોગોનો વિકાસ થાય, સાથે કૃષિનો વિકાસ થાય તો રોજગારીની નવી તકો ખુલતા બેરોજગારીનો પ્રશ્ન છે એ હલ થઈ શકે. માટે ગ્રામીણ વિસ્તારમાં માળખાકીય સુવિધાઓનો વિકાસ કરવો એ બેરોજગારી ઘટાડવાના એક ઉપાય તરીકે અસરકારક પગલું ગણી શકાય. કે જો માળખાકીય સુવિધાઓ ગામડામાં વિકસેલી હોય તો ગ્રામીણ વિસ્તારમાં પણ નાના અને ગૃહ ઉદ્યોગોના વિકાસની સાથે કૃષિ ક્ષેત્રનો વિકાસ થઈ શકે. આ માટે વીજળી, રસ્તા, સંદેશાવ્યવહાર, વાહન વ્યવહાર આવી તમામ પાયાની સુવિધાઓનો, બેંક વગેરેનો વિકાસ કરવો જોઈએ. 7મો ઉપાય છે હરિયાળી ક્રાંતિનો વેગ અને વિસ્તાર. હરિયાળી ક્રાંતિ એટલે કે ભારતમાં જે 1966 બાદ કૃષિ ક્ષેત્રે રાસાયણિક ખાતર, જંતુનાશક દવા, સુધારેલ બિયારણ, સિંચાઈ યંત્રો આ વગેરેના કારણે જે ઉત્પાદન વધારો થયો ઝડપથી એને ભારતમાં હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. પણ હરિયાળી ક્રાંતિના લાભ આજ સુધી તમામ ખેડૂતો અને તમામ રાજ્યના લોકો સુધી પહોંચ્યા નથી. અમુક રાજ્યમાં ખાલી હરિયાળી ક્રાંતિ થઈ છે, બાકી હરિયાળી ક્રાંતિ જોવા મળતી નથી. એટલે જો બેરોજગારીનો પ્રશ્ન ગ્રામીણ વિસ્તારમાંથી ખાસ કરીને દૂર કરવા માટે હરિયાળી ક્રાંતિનો ફેલાવો થાય, એનો લાભ દેશના તમામ ખેડૂતો અને તમામ વિસ્તારને મળે એવા પગલાં લેવામાં આવે તો બેરોજગારીનો જે વિકટ પ્રશ્ન છે એ હલ થઈ શકે. પીસી મહાલ નોબિસની ગણતરી મુજબ જો કૃષિ ક્ષેત્રે 1 કરોડનું મૂડીરોકાણ કરવામાં આવે તો રોજગારીની નવી તકો 40,000 રોજગારીની નવી તકો સર્જી શકાય. અને એટલો જ મોટા ઉદ્યોગોમાં મૂડીરોકાણ કરવામાં આવે તો મોટા ઉદ્યોગોમાં એટલું મૂડીરોકાણ કરવામાં આવે તો માત્ર નવી 500 રોજગારી સર્જી શકાય છે. આ 40,000 રોજગારીનું સર્જન થાય છે. આ વાતને MS સ્વામીનાથનનું પણ સમર્થન મળેલ છે કે જો અન્ય ક્ષેત્રના વિકાસની જેમ કૃષિ ક્ષેત્ર માટે અસરકારક પગલાઓ લેવામાં આવે તો કૃષિ ક્ષેત્ર અન્ય ક્ષેત્ર કરતા મહત્તમ રોજગારી સર્જન કરવા માટે સક્ષમ છે. આ માટે હરિયાળી ક્રાંતિના ફેલાવા માટે તમામ વિસ્તારમાં સિંચાઈની સુવિધા, ખેડૂતોને વાજબી કિંમતે રાસાયણિક ખાતર, દવાઓ, વીજળી, પાણી આ બધું મળી રહે એ માટેની વ્યવસ્થા કરી
અને હરિયાળી ક્રાંતિનો લાભ દેશના તમામ ખેડૂત અને તમામ વિસ્તાર સુધી પહોંચે તો થોડા ઘણા અંશે બેરોજગારી હલ કરી શકાય. હરિયાળી ક્રાંતિના વિકાસની સાથે ગ્રામીણ વિસ્તારમાં કૃષિ સિવાયના અન્ય ક્ષેત્રો જેવા કે પશુપાલન, ડેરી ઉદ્યોગ, આવા પ્રવૃત્તિઓનો, પશુ સંવર્ધન વગેરેનો જો વિકાસ કરવામાં આવે તો રોજગારીનો સર્જન થતા બેરોજગારીનો પ્રશ્ન હલ થઈ શકે. આ ઉપરોક્ત ઉપાય જોતા એવું કહી શકાય કે બેરોજગારી માટે ભારતમાં લાંબા ગાળાના આયોજનબદ્ધ પગલાઓ જરૂરી છે. જો આવા લાંબા ગાળાના આયોજનબદ્ધ પગલાઓ લેવામાં આવે તો દેશમાં બેરોજગારીનો થોડો ઘણા અંશે ઘટાડો કરી શકાય અને એ જે તે રાજ્ય સરકારની પર ફરજ બને છે, પ્રાથમિક જવાબદારી કે દરેક વ્યક્તિને કંઈક ને કંઈક રોજગાર મળવો જોઈએ, જેથી બેરોજગારી છે એ ઘટાડી શકાય. આ બેરોજગારીના મુખ્ય ઉપાય છે. લાલ દબાવવાનું હે ને